નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના નીલમબાગ સર્કલ પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ખોટા બિલોના આધારે ટર્મ લોન અને સીસી લોન લેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે બેંકના 2 લોન એજન્ટ અને 4 મહિલા લોન ધારકો વિરુદ્ધ બેંક અધિકારીએ ₹1,31,00,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નીલમબાગ પોલીસે 2 લોન એજન્ટ અને લોન લેનાર મહિલાની ધરપકડ કરી છે. લોન લેનાર ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણીએ બેંકના લોન એજન્ટ ભરતભાઈ અડવાણી અને સુભાષભાઈ હાસેજા મારફત ખોટા બિલ રજૂ કરી બેંકમાંથી મોટી રકમની લોન મેળવી હતી અને અંગત ઉપયોગમાં વાપરી હતી. નીલમબાગ પોલીસે બંને લોન એજન્ટ અને લોન લેનાર મહિલાઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.